આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ત્રીજા તબક્કાની 7મી મેના રોજ યોજાનારી ગુજરાતની 26 સહિત 94 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને અગ્રણી નેતાઓના ઉમેદવારી પત્રો ભરવાની તારીખ નક્કી કરી. ભાવનગર શહેરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજને નવી દિલ્હી ખાતે વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી. રાજ્ય સહિત દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીથી રાહત મળશે તો કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના. સમાચાર વિગતવાર. લોકસભાની ત્રીજા તબક્કાની 7મી મેના રોજ યોજાનારી ગુજરાતની 26 સહિત 94 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. આ તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14 બેઠકો, મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10, મધ્યપ્રદેશની 8, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો તથા ગોવા અને દાદરાનગર હવેલી અને દમણ અને દીવની 2 અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થશે. આ તબક્કા માટે 19મી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 7મી મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં લોકસભાની 94 બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી અન્ય એક ખાલી પડેલી વિધાનસભા બેઠક વિસાવદર ઉપર પેટા ચૂંટણી જાહેર થઈ નથી. આવતીકાલે જાહેર થનારા જાહેરનામાને લઈ ગાંધીનગર લોકસભા બેઠક ઉપર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ, એક્સપેન્ડિયર મોનિટરિંગ સેલ શરૂ કરી દેવામાં આવ્યો છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે લોકસભા વિસ્તારમાં 28 ફ્લાઇંગ સ્ક્વોડ અત્યારે કાર્યરત છે. 28 સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ સક્રિય થઈ ગઈ છે. આ અંગે વધુ માહિતી આપે છે ગાંધીનગર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ કોટડિયા. 12 એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂ થઈ રહ્યું છે. 19 તારીખ સુધીમાં ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાનો સમય જે છે એ સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધીનો રહેશે અને જાહેર રજાઓ સિવાય આ ફોર્મ જે છે એ અહીંયાથી મળી શકશે અને ફોર્મ ભરી શકાશે. ખર્ચની બાબતમાં જોવા જઈએ તો સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ છે વિધાનસભા વિસ્તાર દીઠ 4 ટીમ્સ દરેક જગ્યાએ તૈનાત છે. એટલે 28 ટીમો જે છે એ એસએસટી ટીમ જે છે એ આવતીકાલ સવારથી સક્રિય થઈ જશે. તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને પ્રમુખ નેતાઓના ઉમેદવારી પત્રો ભરવાની તારીખ નક્કી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગરથી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 15 એપ્રિલે પોરબંદરથી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટથી, કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ 16 એપ્રિલે નડિયાદથી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ 18 એપ્રિલે નવસારીથી ઉમેદવારી પત્ર ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે પોતાના 26 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો આ તરફ રાજ્યમાં કોંગ્રેસ 24 બેઠકો ઉપર ચૂંટણી જંગમાં ઝંપલાવશે. 2 બેઠક ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠક ગઠબંધનથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે. જ્યારે રાજ્યની 4 બેઠકો રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને નવસારી બેઠકો ઉપર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી. ગઈકાલે અમદાવાદ આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું કે રાજ્યમાં બાકી રહેલી બેઠકો ઉપર ઉમેદવારોના નામની ઘોષણા ટૂંક સમયમાં કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા રોહન ગુપ્તા આજે નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે ભાજપમાં જોડાયા છે. તેઓ ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને પાર્ટીના નેતા હરદીપ પુરીની હાજરીમાં ભાજપમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે શ્રી ગુપ્તાએ 22 માર્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સુરતમાં રાજસ્થાન સમાજની મહિલાઓ દ્વારા ગનગોર તહેવાર નિમિત્તે યોજાયેલ પૂજાની સાથે સાથે મતદાન જાગૃતિનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પૂજા કરતી મહિલાઓએ મતદાન કરવા માટે અન્ય મહિલાઓને પણ મતદાન અંગેના શપથ લેવડાવ્યા હતા. મહીસાગર જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ખાનપુર તાલુકાના લવાણા ગામે કલેશ્વરી ખાતે મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ પશ્ચિમના હેમુ ગઢવી હોલ અને જેતપુર વિધાનસભા વિસ્તારના અમરાપર ગામ ખાતે નાટક ભવાઈ જેવા લોકકલાના માધ્યમથી મતદાર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કિન્નર સમાજના સભ્યો દ્વારા અચૂક મતદાનના શપથ લેવામાં આવ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચૂંટણી વિભાગ દ્વારા મતદારોમાં જાગૃતિ કેળવવા માટે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વોટર દીદી મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ વિશે સ્વીપ નોડલ અધિકારી ડોક્ટર સંજામસિંહે વધુ માહિતી આ મુજબ આપી. हमने दमन का ईसीआई का स्वीप के अंडर ऑफिशियल मैस्कॉट लॉन्च किया है. उस मैस्कॉट का नाम हमने रखा है वोटर दीदी. ये मैस्कॉट डिपिक्ट करता है दमन की फिशर वुमेन को. जागरूकता लाने के लिए ग्रास रूट लेवल पे मुझे लगता है सबसे इम्पोर्टेंट काम यही है कि हम उन लोगों को ऊपर लेके आए जो लोग रियली यहाँ मिल रहे. इन लोगों में फिशर वुमेन एक बहुत बड़ी कम्युनिटी है दमन की और जिसके हिसाब से बहुत ही अच्छे से अर्थव्यवस्था यहाँ की चल रही है. हम 7 मई को वोटिंग के माहौल को एक फेस्टिव टाइप माहौल बनाना चाहते हैं जिसमें लोग खुशी प्रदान करें अपनी. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવાસીઓની મહત્તમ જરૂરિયાતને ધ્યાને રાખી બાકીની વ્હીલચેર નાંદોદ પ્રાંત કચેરીને ચૂંટણી પૂરતા દિવસો માટે આપવામાં આવશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ news.on-air.gov.in ઉપર વાંચી શકશો. ભાવનગર શહેરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજને નવી દિલ્હી ખાતે વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી. સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને વિદ્યાર્થીઓને વિશેષ ભાગીદારી માટે આ પુરસ્કાર અપાયું છે. આચાર્ય ડોક્ટર પ્રીતિ મુનીએ કોલેજ વતી આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. નવી દિલ્હી ખાતે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હજારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે દેશની માત્ર 5 કોલેજોની આ સન્માન માટે પસંદગી કરાઈ હતી. રાજ્ય સહિત દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રમઝાન માસની શરૂઆત થતાં મુસ્લિમ બિરાદરો રોઝા, નમાઝ અને ઇબાદત કરતા હોય છે. સમગ્ર મહિના દરમિયાન ઇબાદત કર્યા બાદ ચાંદ દેખાયા બાદ રમઝાન માસની પૂર્ણાહુતિ થાય છે. બુધવારે ચાંદ દેખાતા રમઝાન માસ પૂર્ણ થતાં શહેર સહિત રાજ્યભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી. વલસાડના ગ્રીન પાર્ક અને ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી. ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના અને કોંગ્રેસ ઉમેદવારો સહિત ધારાસભ્ય અને રાજકીય આગેવાનો પણ ઈદગાહ પહોંચ્યા હતા. વડોદરા અને જૂનાગઢ અને જામનગર શહેરમાં પણ ઈદગાહ અને મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી 2-3 દિવસ સુધી ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, જેથી આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જોકે પછીના દિવસોમાં તાપમાનમાં ફરી વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 અને 13 એપ્રિલના રોજ રાજ્યના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો. છોટાઉદેપુરના કવાંટ જિલ્લામાં કમોસમી વરસાદ
વરસાદ વરસ્યો, આસપાસના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ત્રીજા તબક્કાની 7મી મેના રોજ યોજાનારી ગુજરાતની 26 સહિત 94 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને અગ્રણી નેતાઓના ઉમેદવારી પત્રો ભરવાની તારીખ નક્કી કરી. અને રાજ્ય સહિત દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.